4-5 દિવસથી વધુ સમય હોય નહીં, બધે ફરવાનું છે એટલા માટે. અને એક દિવસ તો એવો આવશે કે મેદપુરનું નામ અચૂક બદલવું જ પડશે, જેતપુર કરવું પડશે, ગાદીસ્તાન. અને શિક્ષાપતિ તો બધા સાંભળ્યું છે અને વક્તા પ્રવીણ છે, એટલે મારે તો હું તો ઠેલી લઈને આવ્યો લેવા માટે, તો આ તો કે આશીર્વાદ આપશે. બ્રાહ્મણ આપતા આવે કે લેવા આવે એ ખબર નથી, એટલે હું તો લેવા માટે આવેલો ખરેખર. હવે આપવાનું કીધું તો જય સ્વામિનારાયણ. હવે બંને મિત્રો પછી વાત કરશે. શાસ્ત્રી મહારાજે, બ્રહ્મચારી મહારાજે બહુ સુંદર વાત કરી. આજે સ્વામિનારાયણ ભગવાનના અને પૂજ્ય ગુરુવર્ય મોટા સ્વામી મોટા શાસ્ત્રી મહારાજના આશીર્વાદથી આજે આ સત્સંગ ખૂબ જ સુખી છે. ત્યાર પછી ઘણા બધા સંતો છે વડતાલથી પધાર્યા છે. તમામ વડતાલથી આવેલા સંતો વતી મારે રામસ્વામી શાસ્ત્રી સ્વામી રામ સ્વરૂપદાસજી ખાનદેશી તે બધા સંતો વતી 2-3 મિનિટ આશીર્વાદના રૂપમાં અહીંયા પોતાનું મંતવ્ય રજૂ કરશે. શાસ્ત્રી સ્વામી રામ સ્વરૂપદાસજી. श्वेतांबरम नैष्टिकवर्णिवेशम पीतांबरम तम नटवरवेशम नवम मधुश्यामल सुंदरांगम वंदे हरिम धर्मस्तम च कृष्ण. परम कृपाळु इष्टदेव भगवान श्री स्वामिनारायण તેમજ વ્યાસાસનને શોભાવતા જ્ઞાનરુદ્ર વિદ્વદ્વર્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી કૃષ્ણ બાલકૃષ્ણદાસજી તેમજ આપણા સભામાં ઉપસ્થિત, આપણા ઉત્સવમાં ઉપસ્થિત પૂજ્ય ગોવિંદ સ્વામી તેમજ લક્ષ્મીનારાયણ દેવના પૂજારી શ્રી દિનેશ્વરાનંદજી તેમજ ખંભાત મંદિરના કોઠારી પીપી શાસ્ત્રી, ભક્તિ પ્રિયાનંદજી, સભા સંચાલક આનંદ સ્વામી તેમજ અન્ય બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા દરેક ભક્તજનો, આજનો પ્રસંગ એટલે આપણા મંદિરમાં બિરાજતા દેવોના પાટોત્સવ પ્રસંગે આપણે કથાનું શ્રવણ કરીએ છીએ. ખરેખર આપણે ઘણા સદભાગી છીએ. તેનું કારણ જો કોઈ હોય તો શાસ્ત્રી સ્વામી નો આપણા ઉપર આશીર્વાદ છે. આશીર્વાદ છે એ સનાતન સત્ય છે. મોટા પુરુષનો આશીર્વાદ હોય તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે ગમે તેવો ભૂંડો પ્રારબ્ધ હોય તો એ રૂડો થઈ જાય, અરંક હોય તો એ રાજા થઈ જાય. ભક્તજનો, આપણા મેદપુરના ભક્તજનો સુખી હોય તો તેનું એક જ કારણ છે કે શાસ્ત્રી મહારાજનો આપણા ઉપર આશીર્વાદ છે. અને તેથી જ આપણે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખી અને સંપત્તિનું ઉપાર્જન કરીએ છીએ અને તેવા સંપત્તિ વડે આવા સત્કાર્યો થતા હોય છે. દર વર્ષે આપણે કથાનું શ્રવણ કરીએ છીએ. આ વખતે પણ આપણે શિક્ષાપત્રી ભાષ્યનું આપણે પારાયણ સાંભળીએ છીએ. શિક્ષાપત્ર એટલે પરમાત્માનું વાંગ્મય સ્વરૂપ છે. ભગવાન સ્વામિનારાયણ આ ધરતી પર આવ્યા અને જીવાત્માનું અવિરત કલ્યાણ થતું રહે એના માટે અનેક કાર્યો કર્યા. મંદિરોની રચના કરી, ધર્મકુળમાં આચાર્યની સ્થાપના કરી, તેમજ અનેક શાસ્ત્રો લખાવ્યા. સ્વહસ્તે આ શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું. ભક્તજનો, શિક્ષાપત્રીની અંદર અનેક ધર્મો બતાવવામાં આવ્યા છે. ધર્મ એટલે હમણાં જ આપણે શાસ્ત્રી સ્વામીએ કહ્યું કે સ્મૃતિ અને સ્મૃતિ પ્રપાદિત સદાચાર. સદાચાર એટલે ભારતીય સંસ્કૃતિનો પાયો છે.
ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે અધિક જ્ઞાન કરતા એક મુઠ્ઠી જો આપણામાં આચરણ આવી જાય તો ખરોખર એ સન્માનને પાત્ર બને છે. ગમે તેટલું જ્ઞાન હોય પરંતુ જો સદાચાર ન હોય તો એ વ્યક્તિ એ સદાચારને પાત્ર નથી. ભગવાન સ્વામિનારાયણે પેલા આચરણ કરી બતાવ્યું છે અને ત્યાર પછી આપણને આ સદાચાર આપ્યો છે. પૂજ્ય શાસ્ત્રી સ્વામીનું જીવન એવું હતું, એમના જીવનમાં આચરણ એવું હતું જેને કારણે આજે આપણને આટલા સત્સંગીઓ દેખાઈ રહ્યા છે. તો શિક્ષાપત્રીની અંદર સદાચાર બતાવવામાં આવે છે અને સદાચારને કારણે જ માણસ એ પૂજનીય બનતો હોય છે. આપણે એક દાખલો લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે જ્ઞાન મહત્વનું નથી, સદાચાર મહત્વનો છે. એક દેવમિત્ર નામનો પુરોહિત હતો અને બ્રહ્મદત્ત નામના રાજા આ પુરોહિતને ખૂબ શ્રદ્ધાના નજરેથી જોતો, ખૂબ એનું સન્માન કરતો. એટલે આ દેવમિત્રને મનમાં જિજ્ઞાસા જાગી કે આ રાજા મારું આટલું બધું સન્માન કરે છે, આ સમાજ મારું સન્માન કરે છે, તો એનું કારણ શું છે? મારા જ્ઞાનનું સન્માન કરે છે કે મારા સદાચારનું સન્માન કરે છે? એની મારે પરીક્ષા કરવી જોઈએ. એક દિવસનો સમય છે, રાજસભાની અંદર આ પુરોહિત બેઠા છે અને જ્ઞાનની ચર્ચા ચાલી રહી છે. જ્યારે ચર્ચા પૂરી થઈ, સભા પૂર્ણ થઈ એટલે સૌ રસ્તે જવા લાગ્યા. ત્યારે રસ્તાની અંદર એક રાજકોષ આવતો હતો. એટલે રાજકોષમાંથી આ જે દેવમિત્ર હતા પુરોહિત, એમને એક સિક્કો ઉપાડી લીધો. ત્યારે કોષ્ટાધ્યક્ષે જોયું પરંતુ તે વખતે કંઈ બોલ્યા નહીં. તેમને મનમાં એવો વિચાર કર્યો કે અત્યારે કંઈક ઉતાવળ હશે એટલે પછી આપણને જણાવશે. બીજે દિવસે પણ જ્યારે રાજસભા ભરાણી, રાજસભા પૂર્ણ થઈ એટલે સૌ રસ્તે જતા હતા, ત્યારે બીજે દિવસે પણ આ પુરોહિતે એક સિક્કો ઉપાડી લીધો. ત્યારે પણ કોષ્ટાધ્યક્ષે કંઈ બોલ્યા નહીં. તેમને એમ કે આની પાછળ કોઈ રહસ્ય હશે એટલે પછી આપણને જણાવશે. પણ ત્રીજે દિવસે પણ જ્યારે એક મુઠ્ઠી સિક્કા ઉપાડી લીધા, ત્યારે પેલો જે અધ્યક્ષ હતો રાજકોષનો, એને એમ થયું કે આ માણસ બેઈમાન લાગે છે. આ પુરોહિત થઈને બેઠો છે, આવી સરસ વાર્તા કરે છે, પ્રવચન કરે છે અને આ ચોરીનું કામ કરી રહ્યો છે. એટલે તરત જ સૈનિકોને કહ્યું કે આને ગિરફ્તાર કરી લો. એટલે પુરોહિતને ગિરફ્તાર કરવામાં આવ્યો અને બીજે દિવસે રાજસભામાં રાજાની સામે એને રજૂ કરવામાં આવ્યો. એટલે બધી રાજાની આગળ આ અધ્યક્ષે વાત કરી કે આ પુરોહિતે ચોરી કરી છે. ત્યારે પેલા રાજા પેલા પુરોહિતને કહે છે કે તમે આવા સારા માણસ, તમે આવું સરસ પ્રવચન કરો છો, અમારા પુરોહિત થઈને બેઠા છો, તમે ખરેખર અમારા શ્રદ્ધાની ઉપર તમે ચોટ પહોંચાડી છે. અમે તમને સમજતા કેવા અને તમે કેવા નીકળ્યા, માટે તમે ચોરી કરી છે. એટલે તમારા ડાબા હાથની આંગળીઓ કાપી નાખવામાં આવે, એ જ તમારા માટે દંડ છે. ત્યારે પેલો પુરોહિત એમ કહે છે કે મેં ચોરી કરી છે, વાત સત્ય છે, પણ હું ચોર નથી. ત્યારે રાજા કહે છે ચોરી કરી છે અને એમ કહે છે કે હું ચોર નથી, આ તો વધારે નવાઈની વાત થઈ. ત્યારે પેલા પુરોહિત કહે છે મારી વાત સાંભળો, મેં ચોરી નથી કરી પરંતુ મારા મનની અંદર એવી શંકા થઈ, મને એવી જિજ્ઞાસા થઈ કે તમે મારું આટલું સન્માન કરો છો, સમાજ મારું સન્માન કરે છે, એ મારા જ્ઞાનનું સન્માન કરે છે કે મારા સદાચારનું સન્માન કરે છે, એની પરીક્ષા કરવા માટે મેં આ ચોરી કરી છે. પણ હવે મને ખ્યાલ આવી ગયો કે તમે મારા સદાચારનું સન્માન કરો છો, મારા જ્ઞાનનું નહીં. જો જ્ઞાનનું તમે સન્માન કર્યો હોત તો આજે હું તમારી સામે ઊભો ન હોત, તમે મારી આંગળીઓ કાપવાનો આદેશ ન કર્યો હોત. કેવળ એક સદાચાર ખંડિત થયો, તેને કારણે આ મને દંડ થયો છે. એટલે વાત નાની છે પણ આપણને કેટલું બધું રહસ્ય સમજાવી જાય છે કે આપણા જીવનની અંદર જો સદાચાર હશે તો ખરોખર આપણે સન્માન પાત્ર થઈશું. તો ભક્તજનો, અત્યારે સદાચારની જરૂર છે, આચરણની જરૂર છે અને એ આચરણ વક્તાશ્રી આપણને કથા દ્વારા સમજાવી રહ્યા છે.
ભક્તજનો, આ સદાચારથી જ આપણા જીવનની અંદર સુખ પ્રાપ્ત થાય છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર બતાવ્યું કે એ પાલયંતી મનુજા સસ્યાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારન સદા તેત્ર પરત રચ મહાસુખા. આ શિક્ષાપત્રી પ્રમાણે જો આપણે વર્તીશું તો આ લોકમાં પણ આપણને સુખ પ્રાપ્ત થશે અને આ લોકમાંથી પરલોકમાં ગયા પછી પણ આપણને સુખ પ્રાપ્ત થશે. દરેક માણસની એક તમન્ના હોય છે, મને સુખ કેવી રીતે પ્રાપ્ત થાય, મારે આ લોકમાં પણ સુખી થવું છે અને પરલોકમાં પણ મારે સુખ જોઈએ છે. નહીં તો ઘણી વખત શું બનતું હોય કે અહીંયાથી શરીર છૂટી જાય એટલે પીપળા ગોતવા પડતા હોય છે. એટલે ઘણાના અનુભવની આ વાત છે. તો આપણને આ લોકમાં પણ સુખ જોઈતું હોય અને પરલોકમાં પણ સુખ જોઈતું હોય તો ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રીની રચના કરી છે. આ શિક્ષાપત્રી પ્રમાણે જો આપણે વર્તન કરીશું અને પૂજ્ય શાસ્ત્રી મહારાજે આપણને આશીર્વાદ આપ્યો છે એમના કહેવા પ્રમાણે જો આપણે વર્તીશું તો ખરોખર આપણે આ લોકમાં પણ અને પરલોકમાં પણ માં સુખ્યા થઈશું. તો વધારે ન કહેતા જે યજમાનશ્રીએ આ ઉત્સવની અંદર પોતાના સંપત્તિનો સદુપયોગ કર્યો છે, ખરોખર એ સદભાગી છે, ધન્ય ભાગી છે કે તેમને આવો લાભ મળ્યો છે. ભગવાન શ્રી હરિ તેમને આવો ને આવો લાભ આપતા રહે અને અધિક સુખ્યા કરે. એટલું કહી હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. પૂજ્ય શાસ્ત્રી સ્વામી રામ સ્વરૂપદાસજીએ બહુ સુંદર વાત કરી. શાસ્ત્રી મહારાજના મુખેથી શિક્ષાપત્રી ભાષ્યની કથાનું શ્રવણ એ આપણા માટે ખૂબ મહત્વનું છે. આપણી ભવિષ્યની પેઢી માટે ખૂબ મહત્વનું છે. કારણ કે આ વર્ષે શાસ્ત્રી મહારાજ જ્યારે કથાના વાંચન માટે વિરાજિત થયા એટલે હવે પછીની પેઢી જે તૈયાર થઈ છે ને એમને તો ખ્યાલ આવશે જ કે આપણા ગુરુએ આ શિક્ષાપત્રીની આ કથા કરેલી અને પછી ભલે ને એ કેસેટમાં જોશે, સાંભળશે, પણ આ સ્મૃતિ રહેશે બહુ મોટી. અને આ સ્મૃતિ ઘણીવાર આ જીવાત્માને ભગવાનના માર્ગ ઉપરથી વળતા લક્ષ્મીનારાયણ દેવના માર્ગ ઉપરથી ડગવા નહીં દે. અને એટલા માટે જ મહારાજે આ ઉત્સવ કરવાની આજ્ઞા કરેલી છે. તો ખરેખર આજે આજનો જે આ ઉત્સવ છે 5 દિવસનો એ ખરેખર આપણા માટે ખૂબ જ અવિસ્મરણીય છે. તો ભક્તો, આ રીતે આપણે સંતોના આશીર્વાદ લીધા. હવે 10-15 મિનિટ હજી આપણે બાકી છે. આપણા નાના એવા શાસ્ત્રી નારાયણ ચરણદાસજી, એમને આપણે રોજે થોડું થોડું સાંભળીશું. જેમ સંતો ઓછા એમ આપણે વધારે સાંભળવા મળશે. આજે 10-15 મિનિટ શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી એમને અહીંયા આહુત કરીશું. તાળીઓથી આપણે આપણા ભવિષ્યને વધાવી લઈએ. શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી. વરનિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમ અહં વિચિંતે. અખિલ બ્રહ્માંડના નિયંતા અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ઉપાય શ્રેષ્ઠ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ વ્યાસાસને બિરાજમાન આપણા સૌના લાડીલા એવા પૂજ્ય ગુરુજી, સભાની અંદર ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ સંતો તથા શ્રીજી મહારાજના લાડીલા સર્વ મોક્ષી ભાગી જીવાત્માઓ, વાલા ભક્તો, આજે કથાની અંદર બહુ સરસ સરસ વાત આવી. એની અંદર એક વાત આવી, મહારાજે આજ્ઞા કરી કે અમારો જે આશ્રિત હોય એને સૂર્યોદય પહેલા જાગવું. શું કહ્યું? અમારો જે આશ્રિત હોય એને સૂર્યોદય પહેલા જાગવું. હવે વિચાર કરો, આપણે ઉઠીએ ને ત્યારથી જ પહેલી જ આજ્ઞાનો લોપ કરીએ છીએ મહારાજની. પછી ભગવાન ક્યાંથી રાજી થાય? ઉઠીએ ને ત્યારથી પહેલી જ આજ્ઞાનો લોપ. એક હરિભગતને મેં વાત કરી કે સૂર્યોદય પહેલા જાગવું જોઈએ. મને શું કહ્યું ખબર? સ્વામી, બધાય સૂર્યોદય પહેલા જાગશે અને બધાય દરરોજ મંદિરે સૂર્યોદય પહેલા આવી જશે તો પછી તો 7 વાગ્યા પછી કોઈ આવશે જ નહીં મંદિરે. 7 થી 12 ભગવાન એકલા ઊભા રહેશે કે તેગડ શું કરવું? કે
એટલા માટે કે આ બધું જે ચાલે બરાબર છે કે કહેવાનું કે ભગવાનની આજ્ઞામાં આપણે જેટલા રહીએ ને એટલા જીવનની અંદર સુખી થઈએ. ગમે એટલી સામર્થ્ય હોય છતાંય ભગવાનની જો આજ્ઞામાં ન રહીએ તો જીવનની અંદર દુઃખ જ આવે. શ્રીજી મહારાજે એક વખત સભાની અંદર આદેશ કર્યો, મહારાજ કે સિંધ દેશની અંદર કોણ સત્સંગ કરાવવા જશે? તે વખતે શ્રીજી મહારાજ વખતે સિંધ દેશની અંદર સત્સંગ કરાવવા જવું બહુ કઠિન હતું. એટલે મહારાજે આદેશ કર્યો, કોણ જશે? કોઈ તૈયાર થયું નહીં. મહારાજે બીજી વખત પૂછ્યું, છતાંય કોઈ તૈયાર ન થયું. મહારાજે ત્રીજી વખત પૂછ્યું કે સિંધ દેશની અંદર કોણ સત્સંગ કરાવવા જશે? ત્યારે વાલા ભક્તો એક મુસલમાન ભક્ત ઉભો થયો. શેખજી કરીને એક મુસલમાન ભક્ત ઉભો થયો અને મહારાજને હાથ જોડીને કે મહારાજ, જો આપની આજ્ઞા હોય તો મહારાજ હું સત્સંગ કરાવવા જાઉં. પેલા નિષ્કામી ભક્ત હતા, કોઈ આશા હતી નહીં. પણ જ્યારે જવા માટે તૈયાર થયા ને એટલે શેખજીને એમ થઈ ગયું કે સિંધ દેશની અંદર જવું અને ત્યાં જઈને ભગવાનની વાત કરું, સત્સંગ થાય કે ન થાય ખાતરી શું? માટે ભગવાન પાસે કંઈક ઐશ્વર્ય માગું. સકામ ભક્ત થઈ ગયા. મહારાજને કે મહારાજ, સિંધ દેશની અંદર સત્સંગ કરાવો તો જવું, પણ મહારાજ કંઈક ઐશ્વર્ય આપો કે તો જાઉં કે. મહારાજ કે જાઓ, તમારી દાઢી જોશે ને એને સમાધિ થશે કે. પણ મહારાજે થોડી ઘણી આજ્ઞા કરેલી, તમે સિંધ દેશની અંદર જાઓ છો, તમારી દાઢી જોશે અને સમાધિ થશે, પણ અમારી 2-3 આજ્ઞા છે એનું પાલન કરજો. સભાની અંદર, સ્ત્રીઓની સભાની અંદર ક્યારેય પણ વાત કરતા નહીં. અમારે પેટે ક્યારેય મિષ્ટ ભોજન જમતા નહીં. આવી મહારાજે 2-3 આજ્ઞા કરેલી. અને પછી શેખજી તો ઉપડ્યા. હવે જતા જતા વચ્ચે કચ્છ પ્રદેશ આવ્યો. એટલે શેખજીને એમ થયું કે ઠેક સિંધ દેશમાં જાઓ, ત્યાં જઈને સત્સંગ કરાવ, ભગવાનની વાત કરાવ, કોઈને સત્સંગ થાય કે ન થાય. અને કોકને જઈને એમ કહું મારી દાઢી સામું જુઓ, અને કોકને સમાધિ ન થઈ તો મારે તો આ ફેરો માથે પડે. માટે લાવો આ કચ્છની અંદર જ પેલા અપનાવા દો. એટલે કચ્છની અંદર શેખજી જઈને ચાલુ થઈ ગયા કે જેને જેને ભગવાનના ધામના દર્શન કરવા હોય એ બધાય મારી દાઢી સામું જુઓ. હવે તે વખતે સભાની અંદર ખાલી 4-5 જણ જ આવેલા, પણ જ્યાં દાઢી સામું જોયું ત્યાં તો બધાની સમાધિ 4-5 જણને. અલગ અલગ જે ભગવાનને માનતા એ બધાય ભગવાનના ધામના દર્શન થયા. આમ ધીમે ધીમે કરીને તો પછી ભીડ એટલી બધી જામી, એટલી બધી જામી. પછી તો સભાની અંદર ભક્તો માય નહીં. અને શેખજી દરેક સભાની અંદર બધાને વાત કરે, જેને જેને ભગવાનના ધામના દર્શન કરવા હોય એ બધાય મારી દાઢી સામું જુઓ. અને જ્યાં દાઢી સામે જુઓ ત્યાં તો બધાની સમાધિ થાય. અને જ્યાં શેખજી ચપટી વગાડે ત્યાં બધાની સમાધિ છૂટી જાય. ધીમે ધીમે તો બધાય ભક્તો આ શેખજીને ભગવાન માનવા માંડ્યા. પછી ધીમે ધીમે ભક્તો ભગવાન માને એટલે પછી સ્વાભાવિક છે ભક્તોએ આગ્રહ કર્યો કે હવે તમે તો અમારા માટે ભગવાન છો, માટે અમારે ઘરે જમવા માટે પધારો. પછી બધાય ધીમે ધીમે ભક્તો પોતાના ઘરે જમવાય લઈ ગયા. હવે જમવા લઈ જાય કાંઈ દાળ ભાત એવું જમાડે નહીં, હાદે હાદું સરસ મજાનું મીઠાઈ મેવાય બધું બનાવીને જમાડવા લાગ્યા. અને શેખજી બધું જમવાય માંડ્યા. હવે બધા અમને ભગવાન તરીકે માને. શેખજીને એમ થયું કે આ ભાઈઓને તો સમાધિ કરાવ, પણ આ બહેનોને ભગવાનના ધામના દર્શન ક્યાંથી થાય? માટે લાવો બહેનોની સભાની અંદર જઈને વાત કરું. શેખજી બહેનોની સભાની અંદર જઈને ચાલુ પડી ગયા. આ બાજુ 2-4 હરિભક્તો આ બાજુ મહારાજ પાસે આવીને મહારાજને વાત કરી. મહારાજ કે શું વાત કરો કે એને તો અમે સિંધ દેશની અંદર મોકલ્યા છે. અરે મહારાજ, સિંધ દેશને જવાને બદલે એ તો કચ્છમાં જ અપનાવ્યું છે બધું કે. મહારાજ ખાલી એટલું જ બોલે, આખીરે જીવ ખરો ને ત્યાં તો બધું ઐશ્વર્ય ગાયબ થઈ ગયું.
બીજે દિવસે વિશાળ સભાની અંદર શેખજીએ જાહેર કર્યું કે જેને જેને ભગવાનના ધામના દર્શન કરવા હોય એ બધાએ મારી દાઢી સામું જુઓ, પણ કોઈ સમાધિ થઈ નહીં. શેખજીએ ફરી કહ્યું કે ભગવાનના ધામના જો દર્શન કરવા હોય તો એકી ટસે મારી દાઢી સામું જુઓ, કે કોઈ સમાધિ થઈ નહીં. બધા એકી ટસે ટાંકી રહેલા પણ કોઈ સમાધિ થઈ નહીં. ત્યાં સભાની અંદરથી અવાજ આવ્યો કે હવે તો જોઈને તો અમારી આંખો દુખવા માંડી. કે શેખજીને એમ થઈ ગયું કે બાપ રૂઠ્યો હોય એવું લાગે છે, માટે હવે કોઈ સમાધિ થાય એવું લાગતું નથી. શેખજી કે અત્યારે મુહૂર્ત સારું નથી, માટે કોઈ સમાધિ થશે નહીં. શ્રી પતિમ શ્રી ધરમ. શેખજીએ સભાન પૂરી કરી અને શેખજીએ નક્કી કરી લીધું કે આજે રાતે રાત ભાગી જાવું. પોતાને ઉતારે આવ્યા અને જ્યાં રાત પડીને ત્યાં રાતો રાત ભાગી છૂટ્યા. ત્યાંથી ગઢપુરનો રસ્તો પકડ્યો. આ બાજુ જે ગામના લોકો હતા કચ્છના, એ બધાએ નક્કી જ કરેલું હવાર સભાની અંદર શેખજી આવે એટલે પતાવી જ દેવા. પણ શેખજી તો રાતો રાત ભાગી છૂટ્યા. આ બાજુ 2-3 દિવસે ગઢપુર આવ્યા. મહારાજ સવારના સમયની અંદર ઘેલા નદીએ સ્નાન કરવા જાય. મહારાજને પગે લાગવા ગયા, છતાંય મહારાજે સામું જોયું નહીં. પછી પાછા વળતા આવ્યા ને ફરી શેખજી રસ્તામાં મળ્યા. શેખજી કે મહારાજ હામું તો જુઓ. મહારાજ કે ઓ તમે શેખજી, તમે સિંધ દેશમાં ગયા હતા ને અહીં ક્યાંથી? કે અરે મહારાજ. મહારાજ કે શું થયું? અરે મહારાજ તમે ઐશ્વર્ય આપ્યું તો બધું ગાયબ થઈ ગયું. કે મહારાજ કે કેમ? અરે મહારાજ તમે કહ્યું તું તમારી દાઢી જોશે અને સમાધિ થશે. મહારાજ હવે કોઈને સમાધિ થતી નથી. મહારાજ કે એક કામ કરો, તમે અમારી આજ્ઞાનો લોપ કર્યો છે, માટે આ દાઢી પડાવી નાખો. કે કારણ કે મહારાજની આજ્ઞાનો લોપ કરેલો. મિષ્ટ ભોજન જમવાની આજ્ઞા નથી, છતાંય જમવા માંડ્યા. સ્ત્રીઓની સભાની અંદર સભા કરવાની નથી, છતાંય સભા કરી અને પોતે ભગવાન થઈને પૂજાવા લાગ્યા. એટલે પછી મહારાજે દાઢી પડાવી નખાવી. હવે પોતે ભગવાન માનતા શેખજી એટલે દાઢી પડાવી નાખી. અને આ બાજુ તો મહારાજ સભાની અંદર આવીને બિરાજમાન થયા. અને ત્યાં શેખજીએ પ્રવેશ કર્યો સભાની અંદર. અને બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, લે શેખજી આ દાઢી કઈ ગઈ? કે તા બ્રહ્માનંદ સ્વામી કે અરે સુરા ખાચર કે લો તમને ખબર નથી કે આ દાઢીએ ટીંગાઈ ટીંગાઈને બધા અક્ષરધામમાં જતા હતા, વૈકુંઠમાં જતા હતા. કે એટલે ઘસાઈ ગઈ. કે શેખજી કે આ શબ્દો નથી સંભળાતા, પણ શું કરવું? કે આ સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ ભગવાન નથી, નહીતર અને કોઈ માનત નહીં. કે હું વિચાર કરો, ગમે એટલું ઐશ્વર્ય હોય ને છતાંય પણ જો ભગવાનની આજ્ઞાનો લોપ કરીએ ને તો બધું ઐશ્વર્ય ગાયબ થઈ જાય. વાલા ભક્તો, આપણને આટલી મોટી સામર્થ્ય મળી છે કે ભગવાનની આજ્ઞાથી મળી છે. એટલે જીવનની અંદર ભગવાનની આજ્ઞાને કાયમને માટે પકડી જ રાખવી, એનો ક્યારેય લોપ કરવો નહીં. બીજે દિવસે સુખદેવ સ્વામીએ બહુ સરસ વાત કરેલી કે આપની અંદરથી બીજા કોઈક ગુણ ગ્રહણ કરે ને એવું આપનું જીવન કરવું. સરસ મજાની બિલ્ડિંગ હોય પણ એની અંદર જો બે કાંઈ ખાંચા હોય ને તો બધા એ દુર્ગુણને જ જોવે. એ બિલ્ડિંગ સારી હોય એને કોઈ જોવે નહીં. આપનો સત્સંગ વખણાય છે ખરો, પણ આપની અંદર કાંઈક એવા 2-3 ગુણ એવા હોય ખરાબ, તો એને દૂર કરવા, જેના કારણે આપની અંદરથી કોઈ અવગુણ ન લે. એટલે જીવનની અંદર આપણે આ કથા દ્વારા આપણા જીવનની અંદર કાંઈક અવગુણ હોય તો એને છોડવાનો પ્રયત્ન કરવો. એટલે મહારાજના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે મહારાજ અમારા જીવનની અંદર કાંઈક એવા દોષ હોય, કાંઈક એવો અવગુણ આવતો હોય તો મહારાજ એ કાયમને માટે દૂર થાય એટલી અમારી ઉપર કૃપા કરજો. એટલું કહીને વીરમું બોલો સ્વામિનારાયણ ભગવાન. શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજીએ બહુ સુંદર વાત કરી કે આપણે એવું જીવન બનાવીએ અગરબત્તીની જેવું કે
પોતે બળી અને બીજાના માટે સુખરૂપ બને. સુંદર વાત સમજાવી. ભક્તો, સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા એ બહુ મોટી આપણી પર બહુ મોટી કૃપા છે. સ્વામિનારાયણ ભગવાનનો યોગ થયો, આ સત્સંગનો યોગ થયો, અને એમાંય સત્સંગની અંદર વરતાલ જેવું ધામ જ્યારે આપણને મળ્યું છે ત્યારે ખરેખર આપણા બહુ મોટા ભાગ્ય છે. લક્ષ્મીનારાયણ દેવ મળ્યા, પ્રત્યક્ષ પ્રમાણ એવા હરિકૃષ્ણ મહારાજ મળ્યા, અને સાથે સાથે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના સાચા સંતો આપણે જ્યારે ગુરુ સ્થાને મળ્યા છે ત્યારે ખરેખર આપણા સત્સંગના ખૂબ જ મોટા ભાગ્ય છે, બહુ મોટા ભાગ્ય છે. આપણે એ પરંપરાને હંમેશા માટે જાળવી રાખીએ, એ જ આપણી ફરજ અને આપણું કર્તવ્ય છે. સ્વામિનારાયણ ભગવાનને હરિકૃષ્ણ મહારાજને હંમેશા માટે પ્રાર્થના કરવી કે અમે જે માર્ગ ઉપર ચાલીએ છીએ એ જ માર્ગ ઉપર અમારી જે પેઢી છે, અમારા જે સંતાનો છે, અમારા જે બાળકો છે એ હંમેશા માટે ચાલે એવી પરમાત્માને આપણે હંમેશા માટે પ્રાર્થના કરવી, જેથી કરી આપણો જે વંશ વહેલો છે, આપણા બાળકો, આપણા સંતાનો, આપણી પેઢી એ હંમેશા માટે વડતાલ અને વડતાલ પછી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અને આપણા મોટા શાસ્ત્રીજી મહારાજે, માયાતીતાનંદ સ્વામીએ, શાસ્ત્રી મહારાજે જે માર્ગ બતાવ્યો, અને અત્યારે હાલમાં શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી, પૂજ્ય ગોવિંદ સ્વામી આપણે જે માર્ગે લઈ જઈ રહ્યા છે એ પરંપરા હંમેશા માટે આ સત્સંગને યાદ રહે એવી પરમાત્માને પ્રાર્થના કરવી. આજે ચતુર્થ દિવસના પૂર્વાર્ધની સમાપ્તિ જ્યારે કરવા જઈ રહ્યા છે ત્યારે છેલ્લે એક જાહેરાત, ખંભાત મંદિરના કોઠારી સ્વામી પીપી સ્વામી અહીંયા પધાર્યા છે. એમને વાત કરી કે આવતીકાલે અખાત્રીજ છે, આવતીકાલે અખાત્રીજ હોવાથી મંદિરના પાટોત્સવ બાદ 7:30 થી 8:30 કલાક સુધી 7:30 થી 8:30 કલાક સુધી મેદપુર મંદિરના પાટોત્સવ પતી જાય ત્યાર પછી બરાબર 7:30 થી 8:30 કલાક સુધી સ્વામિનારાયણ મંદિરની જે વાડી છે ખંભાતની, ત્યાં શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આઈ હોસ્પિટલનું ભૂમિપૂજન પૂજ્ય વડતાલવાસી 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવશે. તો સૌ હરિભક્તોને કોઠારી સ્વામી પીપી સ્વામી અહીંયાથી હાર્દિક નિમંત્રણ આપે છે. તો દરેક ભક્તો આ કાર્યક્રમની ખાસ નોંધ લે. અને હવે આપણે ચતુર્થ દિવસની પૂર્વાર્ધને અહીંયા સમાપ્તિ કરીએ છીએ. પૂજ્ય વક્તા મહોદય સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી ઠાકોરજી અને વડતાલ ધામથી પધારેલા સંતોની સાથે મંદિરે પ્રયાણ કરશે. ત્યાં સુધી ભગવાનના નામની ધૂન દરેક બહેનો ભાઈઓએ વક્તા મહોદય શ્રી પધારે ત્યાર પછી જ સભા મંડપનો ત્યાગ કરવો. સ્વામિનારાયણ
ભાગ્યશાળી
યાસા સમયે આરૂઢ થઈ રહ્યા છે. તો આ મહોત્સવના યજમાન એવા હસમુખભાઈ, કલ્પેશભાઈ, દિનેશભાઈ અહીંયા આવી અને આપણા સૌના લાડીલા એવા પૂજ્ય ગુરુજીને હારે પહેરાવી અને એમનું પૂજન કરે છે. વસંતભાઈ, દામોદરભાઈ એ પણ આવીને અહીંયા પૂજનની અંદર જોડાશે. હિંમતભાઈ, બાપુભાઈ એ પણ આવીને અહીંયા પૂજનની અંદર જોડાશે. ઘનશ્યામભાઈ, રણછોડભાઈ એ પણ આવી અને પૂજનની અંદર જોડાશે. ભવના આપની ઉપર જે આપના રોગ છે, આપના જે દોષો છે પૂર્વના, એ બધાય દોષો ત્યારે જ ટળે જ્યારે આવી કથા વાર્તાનું શ્રવણ કરીએ ને ત્યારે. માટે કથા વાર્તાની અંદરથી જીવનની અંદર આપણને લગતા આપની અંદર જે દોષો હોય એની ઉપર જ્યારે વાત આવે ત્યારે એને ધ્યાનમાં રાખી અને એનું અનુસંધાન રાખી અને જીવનની અંદર આપના જે દોષો હોય એને દૂર કરવાનો પ્રયત્ન કરવો. અને જો આપણે કથાની અંદરથી કાંઈ ન લઈ જઈએ તો કથાનું આપણને કાંઈ ફળ મળે નહીં. એટલે જીવનની અંદરથી આપણે અહીંયાથી કાંઈક ને કાંઈક લઈને જાવું તો જ આપણે કથાનું શ્રવણ કર્યું કહેવાય. એટલે નાય નમો નમઃ શ્રી પુરાણ પુરુષોત્તમાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી ભાષના ચોથા દિવસના સાંજના પ્રસંગમાં હવે વિશેષ ધર્મ આવશે. સાધારણ ધર્મ એની અંદર માણસ કંઈ નથી સમજતો, અજ્ઞાન છે એટલે એને સમજણવાળો બનાવ્યો, આચારવાળો બનાવ્યો. મોક્ષને પામવાને માટે ઈચ્છતા જે જીવો છે એને કેટલું કરવું જરૂરી છે એ બતાવ્યું. સાધારણ સવારથી સાંજ સુધી વ્યવહાર માર્ગની અંદર આવતા અનેક પ્રકારના નાના મોટા કામમાં આવતી કેટલીક અગવડો હોય, સગવડો હોય, જીવનનું માળખું કેમ ઘડવું એ આપણા હાથની વાત નથી. એટલે મહારાજે આપણને શીખવાડ્યું, આમ રહેજો. સવારથી સાંજ સુધીની પ્રક્રિયા, શું ખાવું, શું ન પીવું, એ બધી વાત મહારાજે ક્યાં બેસવું, ક્યાં નહીં, કોની હારે બેસવું, કોની હારે ઉઠવું, મિથ્યા વાત, નિંદા, અવતારોની નિંદા, માણસોની, પતિવતાશ્રી, ભગવાન, વેદ, બ્રાહ્મણ, ગાય, આ બધાની વાત આપણને કરી. પૃથ્વી ઉપર શું દૈવત છે એ બધી વાત કરી. એને માનવું, નમસ્કાર કરવો, આદર આપવો. વૃદ્ધ હોય, કોઈ માથે ભારો લઈને આવતો, આપણે રસ્તામાં ચાલ્યા જતા રસ્તો આપવો પડે, નિયમ છે. આ બધી રીતો મહારાજ શીખવાડી. જે જ્ઞાનની અથડામણો ચાલે છે એની અંદર આપણને મહારાજે જીવની અથડામણો ચાલે છે. કારણ કે આ વસ્તુ જીવ છે, ઈશ્વર છે, આ બધા આ તત્વો દેખાતા નથી. એટલે એ
એને જે સિદ્ધ કરવાના એને શાસ્ત્રનો એવો મત છે કે અઘટિત આ જે તત્વો છે એને 4 પ્રકારના પ્રમાણથી સિદ્ધ કરવામાં આવે. એક વાત ન ચાલે. તમે દૂધને નક્કી કરો કે ભાઈ દૂધ છે, આપણે જાણવું છે દૂધ. હવે એમાં કે દૂધ ધોળું હોય, પછી આપણે આંગળી બોલી કે ભાઈ દૂધ છે. આંગળી બોલી તારે ખબર પડી કે ટાઢું છે કે ગરમ. મોઢામાં મૂક્યું ત્યારે ખબર પડી મોળું છે કે ગળ્યું. એમ બે ત્રણ પદાર્થ ભેગા થાય ત્યારે એ સિદ્ધ થાય, એનો નિયમ છે. ઈશ્વર જીવ છે દેખાતો નથી એટલે આ ચાર્વાકાદિક સંપ્રદાયો ઓટોમેટિક માને છે. આ જે ક્રિયા છે કુદરતી છે, ઓટોમેટિક છે. એટલે છાણનો પોદળો રોડ ઉપર પડ્યો હોય, સાંજે સવારમાં જીવડા થઈ જાય ત્યાં કોણ બ્રહ્મા ઘડવા આવ્યો તો કે છે, તો ઓટોમેટિક 4 પદાર્થ ભેગા થાય એટલે ચેતન ઊભું થાય. એ પાછા પૃથ્વી જળ તે આગા આ છૂટા પડી જાય એટલે પતી ગયું, એને મરણ કોક જે કહો તે. એમ ચાર્વાકાદિક સંપ્રદાયો, કારણ કે ઓલી વસ્તુ દેખાતી નથી એટલે એની માથાકૂટ, ઈશ્વર દેખાતા નથી એટલે એની માથાકૂટ. એટલે શ્રીજી મહારાજે જીવ છે ને જીવ ક્યાં રહ્યો છે એ મહારાજે કહ્યું, કેવો છે એ મહારાજે કહ્યું. જીવ ભજન કરીને મોટો થાય પણ જીવ ક્યારેય શિવ ન બની શકે, એટલે પરમાત્મા ન બની શકે. એ એક હકીકત છે. આત્મા સો પરમાત્મા એ ચાલે નહીં. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ એ ચાલે નહીં. એ પરમાત્માના ધામની અંદર પણ સ્વામી સેવક ભાવ છે ને છે. હવે ઈશ્વર તત્વ છે એ ઈશ્વર તત્વ જો ન હોય અને માનો કે નિરાકારવાદીઓ એમ કે ભાઈ છે તો નિરાકાર છે, નિરાકાર હોય તો આ સાકાર સૃષ્ટિ ન થાય. એમ આપણે ઘેર ઘડો લાવ્યા માટીનો, તો ઘડો લાવ્યા એટલે એ નક્કી થઈ ગયું કે આનો જે આકાર છે એનો બનાવનારો કોઈક હોવો જોઈએ. ઘડો ઓટોમેટિક માટીમાંથી નથી થતો. હવે એ ઘડાને બનાવનારો આકારવાળો હોય તો હાથ પગ નાકકાનવાળો હોય તો જ બને ને. એમ એમની બધી ઇન્દ્રિયો કામે લગાડે ત્યારે ઘડો બને. એટલે ઘડો સાકાર થયો મૂર્તિમાન તો બનાવનારો મૂર્તિમાન હોવો જોઈએ. એમ આ બ્રહ્માંડ છે, અનેક બ્રહ્માંડ છે. આ વ્યવસ્થાઓ જે બાંધી આવી જે બધી શરીરની રચનાઓ છે, આ બધું જે એની જે ઉત્પત્તિની વ્યવસ્થાઓ છે, કાળની ગણના એ પ્રમાણે બધું ચાલ્યા કરે. ગ્રહણ, બીજું ત્રીજું, વરસાદ પાણી, ટાઢ તડકો, સૂર્ય ચંદ્ર નક્ષત્ર તારાઓ, આ બધું જે જેના તેના સ્થાનની અંદર રહીને આપણને ટાઈમે ટાઈમે જે પુષ્ટિ આપે છે. કારણ કે બધા તત્વો શરીરમાં છે, એ તત્વો બધા સૂક્ષ્મ રૂપે આવ્યા ત્યારે આ શરીર ચાલ્યું અને તૈયાર થયું, નક્કી થયું. એની અંદર બધા તત્વો ભળ્યા ત્યારે. એટલે આની અંદર અલ્પ, બ્રહ્માંડમાં મહત. એ બધી વ્યવસ્થા જેણે કરી એ હાથ પગ નાક કાનવાળા હોય તો જ થાય ને સાકાર સૃષ્ટિ. એમ સાકાર સૃષ્ટિ તો જ થાય. એટલે તમે પરમાત્માને નિરાકાર કહો છો, તેજનો ગોળો કહો છો, એ શક્ય નથી. તેજ શેના આધારે રહે? તમે જે તેજ કહો છો એ તેજ પરમાત્માનું છે. અને પરમાત્મા સદાય સાકાર, દ્વિભૂત દિવ્ય સદા સાકાર મૂર્તિ છે. એટલે એ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત આપણો. એ બધી વસ્તુ આપણને મહારાજે આ ટૂંકમાં શિક્ષાપત્રીમાં શીખવાડી. માયાની વાત પણ મહારાજે કરી કે ભાઈ માયા છે એ અહમ મમત્વને કરાવે એ માયા. નાના મોટા જાત જાતના
મારાપણાની જેમાં ભાવના ઉત્પન્ન થાય છે, એને અર્થે સુખ દુઃખ ઉત્પન્ન થાય, બીજા ઘણા તોફાનો ઉત્પન્ન થાય, એને માયા કહેવાય. દિલ્હીને માટે હજારો માણસો રાજાઓના ગળા કપાઈ ગયા. દિલ્હીના ઇતિહાસો તો બધા સાબુત છે. દિલ્હી કોઈની પાછળ ગઈ, એના માટે હજારો રાજાઓના ગળા કપાઈ ગયા, પ્રજાઓના ગળા કપાઈ ગયા. એમ એ શેના માટે કપાય? ઓલો કે મારી, ઓલો કે મારી, મારી ગાદી, ઓલો કે મારી ગાદી, મારું રાજ. એમ એ મમત્વથી ઘણું મોટું નુકસાન થયું. એ કોઈની પાછળ ના ગઈ. કેમ? એનું નામ માયા, એનું નામ જ માયા. એટલે મહારાજે ટૂંકું લક્ષણ બધા આપણને સાધારણ ધર્મમાં કયા. સાવધાની બી રાખવાની, એની સાથે સાથે તન શુદ્ધિ, મન શુદ્ધિ, ધન શુદ્ધિ, આ બધા પદાર્થ આપણને શીખવ્યા. વ્યવહાર, કમાવાની રીત, આપણે કમાવવું પડે, કમાવવું જોઈએ, એની રીત નક્કી કરી છે. મર્યાદા બહાર નહીં, ધર્મને લોપીને નહીં. બહુ મોટો લાભ થતો હોય પણ ધર્મનો ત્યાગ કરીને થતો હોય તો એ નહીં, ના પાડી. આપણને દૈવી લક્ષ્મી ખપે, આસુરી લક્ષ્મી નહીં, ગમે એટલી હોય. એટલે શ્રીજી મહારાજે બહુ 121 શ્લોક સુધી માણસને દેવ જેવો બનાવ્યો. આ બધા લક્ષણો જેમાં હોય ને એ જીવ દેવ જેવો લાગે તમને. એમ શાસ્ત્રકારો કહે છે કે માણસ કદાચ પુણ્ય ન કરતો હોય, અરે દાન પુણ્ય ના કરતો હોય, પણ માળા ન ફેરતો, પણ જો પાપ ન કરતો હોય ને તો એ બહુ છે એમ લખે છે શાસ્ત્રકારો. ભલે દાન ન કરે, એમ એના જીવનની અંદર વ્યવસ્થિત રહેતો હોય તો એના માટે ઘણું છે. સામાન્ય ન નડે એ બહુ મોટી વાત છે. એમ માણસ ભલે કોઈને સહાયરૂપ ના થાય પણ સામાન્ય નડવો બી ના જોઈએ. એટલે આ બધી વસ્તુઓ મહારાજે આપણને ટકોર કરી કે મોક્ષના માર્ગમાં તમે ચાલ્યા છો એટલે આટલું તમારે ધ્યાન રાખવાનું. 121માં શ્લોક સુધી સાધારણ ધર્મ આપણે સમજ્યા. હવે વિશેષ ધર્મ આવે છે. વિશેષ ધર્મની અંદર પહેલાં આચાર્ય મહારાજ, એટલે મહારાજ પોતાના જ્યેષ્ઠ બંધુ રામપ્રતાપભાઈ, નાનાભાઈ ઈચ્છારામજી, એમના પુત્ર રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ. અયોધ્યા પ્રસાદજી મહારાજની ગાદી અમદાવાદ, અને રઘુવીરજી મહારાજ એ વડતાલ. કલકત્તાથી દ્વારકા લાઈન દોરી નાખી, ઇન્ડિયાના 2 વિભાગ કર્યા. એટલે સાઉથ જે વિભાગ છે એ બધો વડતાલ તાબે, અને નોર્થ વિભાગ છે એ બધો અમદાવાદ તાબે. ઉપાસના, રીતિનીતિ ને શાસ્ત્રો બધા એક, ફક્ત વ્યવહાર માર્ગ જુદો. ગાદી 2, એટલે નોર્થનો બધો સારો એ વહીવટ અમદાવાદ તાબે. ત્યાં મંદિરો હોય, હરિભક્તો હોય, નાના મંદિરો હોય, ઉત્સવ સમયા થાય. ત્યાં નોમનો સમયો, ચૈત્ર સુદ નોમનો સમયો થાય છે. મૂળીમાં વસંત પંચમીનો સમય, આવું બધું બાંધેલું છે આપણે જેમ. એટલે ત્યાં બધા ભક્તો ભેગા થાય, આચાર્ય મહારાજથી પણ જાય. એટલે એક વ્યવહારને માટે, વ્યવસ્થિત ચાલે એના માટે 2 વિભાગ કર્યા. આપણે સાઉથમાં આવ્યા એટલે વડતાલને તાબે. હવે કોઈ માણસ અમદાવાદ દેશનો હોય અને વડતાલ દેશમાં આવીને કોઈ વેપાર કરતા હોય, ધંધા કરતા હોય, નોકરી કરતા હોય, તો એણે ધર્માદો કાયદેસર વડતાલ આપવો પડે. કમાણી અહીં આ દેશમાં કરે છે માટે. અમદાવાદ દેશના આચાર્ય કોઈ સંજોગોમાં આ દેશમાં આવ્યા કે આપણે બોલાવ્યા, તો એને એના ચરણમાં જે ભેટ હરિભક્તો મૂકે એ વડતાલ લક્ષ્મીનારાયણ દેવને ત્યાં જ જમા થાય, એ ન લઈ જાય. આ શ્રીજી મહારાજે નિયમ બાંધ્યા છે. અને વડતાલના અમદાવાદ દેશમાં જાય તો એ ભેટ ત્યાં રહે.
અને આપણા હરિભક્તો કોઈ અમદાવાદ કારખાનું નાખ્યું તો એને ધર્માદો બીજું ત્રીજું ત્યાં આપવું જોઈએ એમ. એટલે કહેવાનું શું છે, આ મહારાજે બહુ સુંદર વ્યવસ્થા બાંધી છે. એટલા માટે મહારાજ પોતાના આશ્રિતજનોને ક્યાં થૂકવું, ક્યાં ન થૂકવું, ક્યાં ઝાડા પેશાબ કરવા, આ બધી ઝીણી ઝીણી વસ્તુથી આરંભીને ભગવત ઉપાસના, ભગવાન કેવી રીતે, કારણ કે સર્વ કર્મના ફળને આપનાર જે તત્વ છે એક જ પુરુષોત્તમ નારાયણ, બે નહીં. એટલે સર્વ કર્મના ફળને આપે એ અક્ષરધામ કહો, કોઈ પણ ધામનું નામ કહો, કારણ કે જીવને વાણીથી બોલવું છે. શક્તિ ના હોય, બીજું ના હોય, કાંઈ ના હોય એમ. એટલે એનો કોઈ અર્થ નહીં. આપણે અક્ષરધામ કહીએ, જૈનો કે અમારું પરધામ છે, તમારાથી 2 પગથિયાં ઊંચું, લો શું કહેવું એમ, એ તો ચાલે માણસને. એટલે જીવને એ રહે. અને એ મમત્વ મારા ચોખ્ખો ના પાડી દીધી. એ લાઈનમાં તમારે પડવું નહીં. તમારે તો ભજન કરવાનું છે. હે, આપણે ભજન કરવાનું છે. કયા શાસ્ત્રમાં શું છે, એને શાના માટે લખ્યું એ તમને ખબર ના હોય, ને આપણે ગમે ત્યાં કથા વાર્તા સાંભળતા હોય ત્યારે અવળું પકડી જાય. એટલા માટે શ્રીજી મહારાજ હવે આચાર્યના ધર્મો કહે છે કે બંને જે આચાર્યો છે એમણે સમીપ સંબંધ સિવાય જે સ્ત્રીઓ એને ઉપદેશ ના કરે. સમીપ સંબંધ કોને કહેવાય? અતિ નિકટના કૌટુંબિક સંબંધ હોય, જે હારે ઉતરતા હોય, રહેતા હોય, આ લોકો ત્યાં જતા આવતા, એ આત્મીય સંબંધ જેને કહેવાય. એનો સ્પર્શ ભાષણાદિક પણ ના પાડે છે. કોઈની થાપણાદિક એ પણ મારા ના પાડે છે. કોઈને વિશે ક્રૂરપણું પણ મારા ના પાડે છે. કારણ કે આ પદ છે ને શ્રીજી મહારાજનું પદ છે, એટલે પદ પ્રમાણે પાછા ગુણ જોઈએ. એટલે ક્યારે પણ મહારાજ કે છે અમારા આશ્રિત એવા જે આચાર્યો છે એણે વ્યવહાર કાર્ય તો હોય જ, વ્યવહાર કાર્યમાં કોઈની જમાનગીરી છે, કોઈની થાપણ છે, એ ક્યારેક પણ કરવી નહીં, થાપણ રાખવી નહીં. હવે પૈસાની ખેંચ પડી તો મહારાજ કે ભિક્ષા માગીને ખાઓ. હા, ઋણ કોઈનું ક્યારે તમે કરશો નહીં, એમ આચાર્યોના આજ્ઞા છે. ભિક્ષા માગીને ખાઓ. ઋણ છે ને એ શાસ્ત્ર બહુ ના પાડે છે. 5મે દિવસે અથવા 6ઠે દિવસે દોઢીની ભાજી ઘેર બેઠા મળે તો ખાવી, પણ ઋણ ના કરવું, આટલું બધું લખ્યું છે એમ. ઋણ છે એ બહુ ખરાબ છે. કારણ કે તમે બરાબર પૂજામાં બેઠા હોય, બાણું ખકડે એટલે તમને એમ થાય માગનારો આવ્યો. થાય 1, 2, 3 વખત આપણે, કારણ કે આ સગવડના આપણે લીધા અને વાપરી નાખીને સગવડના ઓલાનું એ ઓલો તો માગે જ ને હાલનારો. એટલે આપણને એના એ જ વિચાર આવે, અને શું કહેવું, શું જવાબ આપવો વારે વારે, એ આપણે જવાબમાં પડી જઈએ. એમ ઠાકોરજી આગળ પધરાવ્યા હોય એ ના પાડે છે. પોતાના શિષ્યોએ આપેલ જે ધન ધાન આદિક છે ને એને વેચવું નહીં. જૂનું થઈ જાય તો પછી એને બદલે નવું લઈ લેવું. વેચવાની મહારાજ આજ્ઞા ના પાડે છે. પહેલાં બહુ હંગરી રાખતા, કારણ કે ક્યારે કાળ પડે ને ઠેકાણ નહીં, બીજી કોઈ વ્યવસ્થા નથી. એટલે સભા મંડપની નીચે ભોંયરું છે તે એક વખત કંઈ જોયું, કાઢ્યું છે, એમાં 5-6 મણ કોદરા ભરી રાખેલા કેટલાય વર્ષોથી. નીકળ્યા એવા ને એવા, એવું એને હજળ કરીને કર્યું છે એ નીકળ્યા એવા ને એવા. હા, એ શું છે, કંઈક એવો વિપરીત કાળ આવે ત્યારે ચાલે એમ. પહેલાં એવું હતું. અન્ન સંગ્રહ તો આજે બી શાસ્ત્રમાં ગ્રસ્તાશ્રમી પુરુષોએ અન્ન સંગ્રહ તો થોડો રાખવો જ જોઈએ, કમસે કમ વર્ષનું. ક્યારે શું થાય ને કહેવાય નહીં. એટલે કશું ના હોય તો રોટલો ઘડીને ખવાય ને માથાકૂટની, દેહ તો ટકે. દરરોજ માગવા ક્યાં જવું?
દરરોજ દુકાને ક્યાં અથડવું એ બરાબર નથી. સગવડ હોય તો રાખવું જોઈએ. બીજા ખર્ચા ઓછા કરીએ એમ. કપડાં હોય તો એ 2 વર્ષ 5 વર્ષ સુધી ચાલે એટલે તો ચલાવી લેવાય. એમાં કાંઈ દિવાળીએ ફરજિયાત નવું લેવું એવો કોઈ કાયદો નથી, કોઈ શાસ્ત્ર નથી કહેતું. ચાલે એને હાંધેલો હા તૂટ્યું હોય તો હાંધીને પહેરાય, એમાં શું વાંધો છે? એમાં કંઈ વાંધો નહીં, કોઈ એમાં કશું જ થાય નહીં. કિંમતે જાય નહીં ને કાંઈ થાય નહીં. એ તો આપણને લાગે એવું એમ. આપણી અજ્ઞાનતા છે, ખોટી માન્યતા છે. હાંધેલું પહેરીને ચાલો તો કે કોઈ લોકો રોડ ઉપર ના પાડે છે કે તમે ના ચાલશો, આ તો હાંધેલાવાળાનો રોડ છે એવું કહે છે એમ. એ બહુ ખોટી માન્યતા છે. કારણ કે ઘેર કોણ આપી જાય? આપી કોણ જાય? મોટા મોટા લગ્નોની અંદર આ તો કેટલાય ગુજરાતની અંદર બધી જમીનો વેચીને ખલાસ થઈ ગયા, વાળસા જેટલા દેવા થઈ ગયા કેટલાય કાનોમના ગામમાં ખેડૂતોને એમ. લગ્ન કરે ત્યારે ધ્યાન રાખે નહીં અને મન ફાવે એટલા ખર્ચા કરે. કેટલી વસ્તુ બનાવે. અત્યારે હમણાં બામણ ગામમાં પહેલાં જતા લગ્નમાં જે 2 પતરાળા મૂકવાના, એક પતરાળાના શાકથી ભર્યા ને એક પતરા બીજા પકવાનથી ભર્યા હોય, અને આમાં શું ખાવું હોય ને એમ નામ જ પડવું રહે બધું. સહેજ લ્યો તો એમ કેવળ બગાડ. એટલે એ જે રીતો છે ને એ નકામી છે, એ ચાલે નહીં. એની વ્યવહારિકતા ઠીક છે પણ અતિશય છે ને એ સારું નથી. પછી લાંબા લાંબા બિલ આવે, ખાઈને તો લોકો નાહી ગયા ઘેર, પછી શું કરવું? બિલ કોણ ભરે? 3 પેઢી સુધી બિલ ચાલે એ લાંબુ. વ્યાજના વ્યાજ ચડા, જમીનો મૂકે, બીજું મૂકે. આજે કાંઈ રહ્યું નથી. ખેડા જિલ્લાની અંદર આ પરમાર લોકો ક્ષત્રિયો પહેલાં જમીનોવાળા હતા. આપણી પાસે જમીનો નહોતી, પણ એ ધીમે ધીમે વ્યસનમાં અને લગ્નમાં આ 2માં જમીનો ખોઈ વેચતા જાય ને કરતા જાય, વેચતા જાય ને ખાતા જાય. અને અભણ પ્રજા એમાં ખલાસ થઈ ગયા બધા. બધી જમીનો બીજા પાસે ગઈ. એટલે માણસ આ શ્રીજી મહારાજ કહે છે એ આપણા જીવના હિતને માટે, આપણી પરંપરાના જીવોના હિતને માટે કહે છે. મોક્ષ સંબંધી કાર્યની અંદર ગાફલા ચાલે નહીં, વ્યવહારમાં પણ ગાફલા ચાલે નહીં. એટલા માટે મહારાજે વ્યવહાર માર્ગ પહેલો મૂક્યો. વ્યવહાર માર્ગ ચોખ્ખો હશે તો મોક્ષ માર્ગમાં તમે સહેજે સહેજે આગળ વધશો. એટલા માટે મહારાજ પોતાના આચાર્યોના પ્રત્યે કહે છે કે અન્ન છે એનો અદલા બદલી કરવી, વેચવું નહીં. ભાદરવા સુધી ચોથને દિવસે ગણપતિજીનું પૂજન કરવું અને આસોવદી 14ને દિવસે હનુમાનજીનું પૂજન કરવું. કારણ કે ધર્મકુળના કુળ દેવતા હનુમાનજી છે. એટલે અને મંદિરે મહારાજે વડતાલ સ્થાપેલા હનુમાનજી છે. એટલે તે દિવસે અણકોટ ને બધો એમનો વિધિ યજ્ઞ બધું થાય, આચાર્ય તરફથી થાય પહેલેથી. એટલે મહારાજ કહે છે કે હનુમાનજીનું પૂજન કરવું આસોવદી 14. આ પ્રમાણે મહારાજ કહે છે અમે સમગ્ર એવી રીતના આશ્રિતજનોના ધર્મ રક્ષણને માટે ગુરુપદે સ્થાપેલા એવી રીતના જે બંને આચાર્યો એણે શરણે આવેલા મુમુક્ષ જીવને દીક્ષા આપી, દીક્ષા મંત્ર. કારણ કે સંતો